સમાચારોમાં આગળ વધીએ તો બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો। શિહોરીના દુંગાવાડામાં ખેડૂતો દ્વારા આંદોલન કરાયું। પ્રોજેક્ટના અસરગ્રસ્તોની વળતર આપવાની માંગ છે। સંપાદિત જમીનની સામે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે। હનુમાનજી મંદિરના પ્રાંગણમાં ખેડૂતો દ્વારા સભા યોજાઈ। ધવલ જોશી વધુ વિગતો જણાવી રહ્યા છે। ધવલ, બનાસકાંઠામાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે, શું માહિતી આ મામલે? કિન્નરી, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના વધુ એક આંદોલનના ભણકાર છે તે વાગી રહ્યા છે। કાંકરેજ પંથકમાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટે જે જમીન સંપાદિત કરાઈ છે ને આ જમીન સંપાદનના જે ખેડૂતો છે તેમને પૂરું વળતર ન મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતો છે તે આંદોલનના માર્ગે વળ્યા છે। કાંકરેજના સિહોરી દુગાવાડા હનુમાન મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી હતી। આ બેઠકમાં ખેડૂતોએ આંદોલનની શરૂઆત કરી છે અને ખેડૂતો દ્વારા દુગાવાડા મંદિરથી સિહોરી મામલતદાર કચેરી સુધી એક રેલી યોજાઈ। મોટી સંખ્યામાં ખેડૂતો છે તે આ રેલીમાં જોડાયા હતા અને સિહોરી મામલતદાર ખાતે સિહોરી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સરકાર દ્વારા ખેડૂતોને ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં જે ખેડૂતોની જમીન કપાય છે તે તમામ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા અત્યારે તો માત્ર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, પરંતુ આગામી દિવસોમાં ખેડૂતોને જો પૂરતું વળતર નહીં મળે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી છે। જિલ્લા મથક પાલનપુરથી લઈને ગાંધીનગર સુધી ખેડૂતોએ છે તે આંદોલન કરવાની ચીમકી છે તે ઉચ્ચારી છે। જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને જિલ્લામાં વધુ એક ખેડૂતોનું આંદોલન થાય તેવા ભણકાર છે તે વાગી રહ્યા છે। કિન્નરી, જી ધન્યવાદ ધવલ આ માહિતી માટે।